છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુ ગામ ખાતે એકતા અને ભાઈચારાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં સમૂહ ઇફતારીનું આયોજન કરી દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે દુઆઓ કરવામાં આવી। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ દેશાણી। બોડેલીના જબુ ગામ ખાતે ઉમર શહીદ બાવાની દરગાહ નજીક સમૂહ ઇફતારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ 27મા રોજાના દિવસે આ ઇફતારી યોજાઈ હતી। આ આયોજનમાં મોટી સંખ્યામાં નગરજનો અને આસપાસના વિસ્તારોના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ વાત કરીએ તો એ રહી કે હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો એક સાથે જોડાઈને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે ખાસ દુઆઓ પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે સૈયદ મોહસિન અલી બાવા, સૈયદ ઇરફાન અલી બાવા અને શશીભાઈ રાઠવા, અમજદ ખાન પઠાણ અને એડવોકેટ મોહસિન મંસૂરી, આરિફભાઈ શેખ અને સંજયભાઈ રાણા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। રોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુ ગામમાં 27મા રોજાનું દાવતે ઇફતારીનું પ્રોગ્રામ કરવામાં આવેલું હતું। એમાં હિન્દુ મુસ્લિમ એકતાનું દ્રશ્ય બી જોવા મળ્યું અને એમાં ખાસ આમંત્રિત અમારા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાહેબ શશિકાંતભાઈ રાઠવા સાહેબની હાજરી, અમારા મોહસિન બાવા, મોહસિનભાઈ વકીલ અને સંજયભાઈ પત્રકાર અને ગામના તમામ હિન્દુ મુસ્લિમ ભેગા થઈને આ રોજા ઇફતારીનું આયોજન કરવામાં આવેલું હતું। એમાં દુનિયામાં જ્યારે યુદ્ધની પરિસ્થિતિ છે ત્યારે હિન્દુસ્તાનમાં સુખ શાંતિ સમૃદ્ધિ મળે, ભાઈચારા અમન થાય કાયમ માટે એવી રોજા ઇફતારની અંદર અમારા બાવા સાહેબે દુઆ કરીને અમે બધાએ દુઆ કરી કે દેશમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ભાઈચારો કાયમ અમલમાં રહે અને બની રહે। છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ અમજદ પઠાણ।